જોઈ શકો છો મિત્રો, જો દ્વારકા અને લાખા બાવળની મિત્રો વચ્ચે જો મિત્રો આ જે જામનગર બાયપાસ રોડ આવે છે, જોઈ શકો છો મિત્રો, જો સેવાભાવી સભ્યો મિત્રો જો લીંબુ સોડા પાય છે. શું તમે આ પ્રસાદીમાં શું આપો મોટા ભાઈ? આ લીંબુ શરબત છે ભગત, લીંબુ છે, આમાં ખાંડ છે, નિમક છે, બસ બીજું કાંઈ અને નહીં. કયા ગામથી તમે સેવા કરો? રાજકોટથી રાજકોટથી. તો મિત્રો સંઘો મિત્રો જો નીકળી રહ્યા છે. આવી રીતે મિત્રો જો હાઈવે ઉપર અલગ અલગ સેવાભાવી સભ્યો સેવા આપી રહ્યા છે. તો આપણે આગળ પણ જોશું કે આ કયા ગામથી સેવા કરવા આવી રહ્યા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો મિત્રો અહીંયા સરસ મજાની કેળા આપી રહ્યા છે. શું પ્રસાદીમાં આપો મોટા ભાઈ? કેળાની પ્રસાદી. જો મિત્રો કયું ગામ તમારું ભાઈ મોટા ભાઈ? રાજકોટ. હા ભાઈ ને મેં તને સારું આવે રાજકોટ. અને તમે કેટલા દિવસથી આ સેવામાં છો? અમે આજથી સવારથી ચાલુ કર્યું છે સેવાનું. જ્યાં સુધી પતે ને જ્યાં સુધી માલ છે ત્યાં સુધી પટે ને ત્યાં સુધી ચલાવવાનો છે માલ. કેટલો પ્રસાદીનો માલ લઈને નીકળાવો? અમે અંદાજે 25-30 હજારનો માલ લઈને ફ્રૂટ લઈને નીકળ્યા છીએ. સાંજે બધું પ્રસાદી આજે સાંજે બધું ક્લિયર કરવાનું. એક દિવસની સેવા. એક દિવસની સેવા છે. આ બધા તમે ફેમિલી મેમ્બર? અમે બધા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બર છીએ. બધા ફેમિલી મેમ્બર રાજકોટથી જો સેવા કરી રહ્યા છે અને પ્રસાદીમાં મિત્રો જો ફ્રૂટ આપી રહ્યા છે. બરાબર. મિત્રો જો અલગ અલગ સેવાભાવી સભ્યો દ્વારકા પદયાત્રામાં જોડાતું. જો મિત્રો આપણે લાખા બાવળ નજીક જોઈ શકો છો કેટલા બધા પદયાત્રીઓ પણ મિત્રો જો આગળ આવી રહ્યા છે. તો આવી રીતે અલગ અલગ નાના નાના સેવાભાવી સભ્યો પણ આપણે તમને દેખાડશું. જો આવી રીતે ગુલ્ફીનું સેવા પણ મિત્રો આગળ થતી હોય છે. જો જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે આગળ પણ જઈશું અને આવી રીતે જે રસ્તામાં મિત્રો જે નાના નાના સેવાભાવી સભ્યો હોય છે તે પણ આપણે તેની પણ સેવા દેખાડશું. મોટા મોટા કેમ્પનો તો વિડીયો આપણી ચેનલમાં તમને જોવા જ મળતા હોય છે, પણ નાના નાના સેવાભાવી જે મોટા નાના સિટીમાંથી આવતા હોય છે તે પણ આપણે તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો પદયાત્રીનો પ્રવાહ. જય દ્વારકાધીશ દાદા, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો મિત્રો આપણે છે ત્યારે જામનગર બાયપાસ રોડ ઉપર અને પદયાત્રાનો ચોથો દિવસ. જોઈ શકો છો મિત્રો ટ્રાફિક અને પાછળ સેવાભાવી સભ્યો પણ મિત્રો તમે જોઈ શકો છો. લાખા બાવળના ગામ નજીક આપણે ઊભા છીએ અત્યારે. જોવો મિત્રો, જોવો મિત્રો હાથ પકડી પકડીને જો મિત્રો આઈસ્ક્રીમ ખવડાવે છે. જો જય દ્વારકા. શું ખવડાવો ભાઈ મોટા ભાઈ? આઈસ્ક્રીમ. ક્યાં ગામથી આવો? રાજકોટથી. કેટલા તમે આઈસ્ક્રીમના પેકેટ લઈ આવ્યા છો? 2500 પેકેટ જો આઈસ્ક્રીમના પદયાત્રીનો મિત્રો જો આપી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો તમે. જો મિત્રો રાજકોટના સેવાભાવી સભ્યો છે બધા. જો આઈસ્ક્રીમ ને ગુલ્ફી, જો લોકો બધા ગુલ્ફી ખાતા ખાતા આવી રહ્યા છે અત્યારે આગળ. મિત્રો આપણી સાથે છે અત્યારે જો મોરબીના સેવાભાવી સભ્યો જે દ્વારકા પદયાત્રામાં જે લોકો જતા હોય તેમને સરસ મજાની મિત્રો જો ઠંડી લચ્છીની સેવા આપે છે. તો આપણે જાણશું કે મોરબીના ક્યાં રહે છે. શું નામ તમારું ભાઈ? પ્રભુભાઈ મકનભાઈ કટેસિયા. તમે કેટલા ટાઈમથી આ લોકોને? અમે 5-6 વર્ષથી અહીંયા દર વર્ષે સેવા આપવા આવી છીએ. અમે ફૂલડોલમાં હોળી પ્રસંગ. અત્યારે તમે કેટલા દિવસ સેવા આપશો? અમે આજે સવારે નીકળ્યા હતા મોરબીથી, હજી આટલે પહોંચ્યા છીએ અમે. અને દર વર્ષે શું શું પ્રસાદીમાં છે? દર વર્ષે લચ્છી હોય, કોઈ નાસ્તો ગાંઠિયા છે, કોઈ એવો લાઈવ વસ્તુ ઢોકળા છે, એવી વસ્તુ લઈને અમે આવી. મિત્રો તમે જોઈ શકો છો જો આ બધા મોરબીના સેવાભાવી સભ્યો છે જે આ પદ્ધતિમાં જે લોકો જતા હોય તેને સરસ મજાની મિત્રો સેવા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. થેન્ક યુ. સાથે મિત્રો જોઈ શકો છો મિત્રો જો આવી રીતે હાઈવેમાં મિત્રો પદયાત્રીઓને અને બધાને મિત્રો જો ઠંડી લચ્છીની મિત્રો સેવા આપી રહ્યા છે. જો મિત્રો એકદમ ઠંડી ઠંડી મિત્રો જો લચ્છીની સેવા મોરબીના યુવાનો બધા સેવા કરી રહ્યા છે. જો મિત્રો આમાં કોલ્ડ ડ્રિંક પણ મિત્રો સાથે છે. જો આવી રીતે સેવા કરતા હોય છે. જોઈ શકો છો મિત્રો જો 108ની એમ્બ્યુલન્સની સેવા પણ મિત્રો જો હાઈવે ઉપર 24 કલાક અત્યારે જો રાઉન્ડ અપ આપી રહી છે. જોઈ શકો છો તમે. આ છે લાખા બાવળથી ખંભાળિયા તરફ જતો રસ્તો. આપણે આગળ જઈશું ને આગળ પણ તમને બધા સેવા કેમ્પો પણ મિત્રો આગળ તમને દેખાડશું. જે નાના મોટા સેવા કેમ્પો જે પોતાની પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હોય તે પણ આપણે સેવા કેમ્પો આપણે આગળ દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ લો મિત્રો રાજકોટથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ જોઈ શકો છો. આપણે છે ત્યારે જામનગર
હાઈવે ઉપર આવેલું મિત્રો સરમતનું પાટિયું ને અહીંયા જો એક સરસ મજાનો મિત્રો જો ભજીયાનો કેમ્પ છે અને પદયાત્રીઓ જોઈ શકો છો આવી રીતે મિત્રો જો છોટા હાથી જીપ્સીમાં મિત્રો જો સેવાવાળા પણ મિત્રો જો આવી રીતે જતા હોય છે જો મિત્રો જય દ્વારકાધીશ જો આવી રીતે અલગ અલગ સેવામાં છોટા હાથી યુટિલિટી વાળા પણ મિત્રો જો જતા હોય છે જો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જોઈ શકો છો મિત્રો જો પાછળ જો મોટો સબર ખાનનો સંઘ આવી રહ્યો છે અત્યારે જો મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જો મિત્રો જોઈ શકો છો મિત્રો જો અલગ અલગ સંઘો પણ મિત્રો જો સરમતના પાટી અત્યારે પહોંચી ગયા છે આપણે પણ તમને છે તો દ્વારકા સુધીના દ્રશ્યો પણ આ જ વિડીયોમાં દેખાડશું જો મિત્રો તો આવી જ રીતે મિત્રો છેક દ્વારકા સુધી આપણે જઈશું ને તમને પણ ત્યાં દેખાડશું કે કેવા કેવા સેવા કેમ્પો આવતા હોય છે અને બધા સેવા કેમ્પોની પણ મિત્રો તમને માહિતી આપશું તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જો મિત્રો ગોકુળનો મિત્ર મંડળનું ગ્રુપ છે જોઈ શકો છો મિત્રો જો સેવાભાવી સભ્યો બધા જો આવી રીતે પિકઅપ વાનમાં બોલેરામાં મિત્રો જો સેવા કરતા હોય છે જો આ છે જામનગરના લાખાબાવળ પહેલાંના મિત્રો 3 કિલોમીટરના દ્રશ્યો આપણે તમને દેખાડી રહ્યા છીએ